હાઈસ્કૂલ પરિવાર, પ્રિન્સિપાલ સર, સ્ટાફગણનો આભાર કે આ કાર્યક્રમ માટે અમને મંજૂરી આપી અને જે હેતુ સાથે આવ્યા છે તો હેતુની જ વાત કરું. કેમ છે બધા મિત્રો? મજામાં? તમારો પણ સમય થઈ ગયો છે. એટલે જે ગુજરાત વિદ્યાપીઠ છે એની સ્થાપના કોણે કરી હતી ખબર છે? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જેમને આપણા સત્ય અને અહિંસાના માર્ગ વડે આઝાદી અપાવી હતી એવા મહાત્મા ગાંધીજીએ 18 ઓક્ટોબર 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. કે જે સમયે આપણા અસહકારનું આંદોલન ચાલતું હતું, જે રાષ્ટ્રવ્યાપી ચળવળ હતી, એ ચળવળમાં એવા યુવાનોની જરૂર હતી કે જેઓ દેશના આ કાર્યમાં જોડાય અને જેઓ રાષ્ટ્રીય ભાવના સાથે જોડાય અને દેશનું જે સમયે આંદોલનમાં જે જરૂર હતી એવા લોકો જો એ વિદ્યાપીઠ તરફથી મળે એવા હેતુ સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. અને જે તે સમયે ગાંધીવાદી વિચાર, ગાંધીવાદી મૂલ્યો, ગાંધીયન ફિલોસોફી સાથે શરૂ થયેલી ગુજરાત વિદ્યાપીઠ આજે એક ઉચ્ચ સ્થાન પર છે. અને એ જે વિદ્યાપીઠ છે એનું એક સુવાક્ય છે કે સા વિદ્યા વિમુક્તિ, એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા. તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે આ અમારું સિમ્બોલ છે એ ગુજરાત વિદ્યાપીઠનું સિમ્બોલ છે, જે ચરખો છે, રેટિયો, કે જેને ગાંધીજીએ જે તે સમયે જો આપણા દેશમાં જે સ્વદેશીની ચળવળ ચાલે એ સમયે, જે સમયે ગાંધીજી બેરિસ્ટર બની આપણા ભારત દેશમાં આવ્યા એ સમયે તેમણે સૌથી પહેલાં તો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનું આહવાન કર્યું. અને એ આહવાન કરતાની સાથે જ જે તે સમયે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી ત્યારથી લઈને આજ દિન સુધી રેટિયો ત્યાંનો સિમ્બોલ છે. તમારી જેમ અમે પણ પ્રાર્થનામાં નિયમિતપણે 30 મિનિટ રેટિયોનું કાતન કરીએ છીએ. આપ જોઈ શકો કે આ જે ખાદી છે ને એ જે આપણે કપાસ, આપણે સૌ ખેડૂતના દીકરા છે, જાણતા થશે કે જે કપાસ છે તો એ કપાસની રૂની પૂણીમાંથી કાચના વડે એ રીતે જે ચરખો ફેરાઈને અને એમાંથી જે દોરો બને, દોરામાંથી ખાદી વસ્ત્ર બને ને વસ્ત્ર એ અહીંયા છે એ ખાદી કે જેને મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં અપનાવ્યું. ગાંધીજીએ કીધું છે કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી પણ એક વિચાર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીનું આખું જીવન આપણને ખબર છે કે જેમણે સત્ય અને અહિંસા વડે આપણને આઝાદી અપાવી. એ ગાંધી કે જેઓ દેખાવમાં એકદમ સાવ સામાન્ય માણસ હતા, પરંતુ એમને આપણા દેશ માટે જે કામ કર્યું એ અસાધારણ કાર્ય જે આપણે સૌ જાણીએ છીએ. એટલા માટે કહેવાય છે ગાંધીજીને જીવનનું વાક્ય રહ્યું છે કે માય લાઈફ ઇઝ માય મેસેજ, કે મારું જીવન એ જ મારો સંદેશ છે. એ જ હેતુ જો ગુજરાત વિદ્યાપીઠની વાતમાં સૌથી વિશેષ